અરે આ વર્ષે મોટાઓએ નક્કી કર્યું છે કે ગણપતિનું બધું મેનેજમેન્ટ આપણે છોકરાઓને આપશે. ભાઈ મંડપનું બધું હું જોઈ લો. ડેકોરેશન નું તો ભાઈ જોઈ લે. ફાળો હું જોઈ લેવા. ફાળો બધા જોશે. હા આપણે આપણા મંડળનું નામ રાખીએ. આપણું નવું નામ, નવી શરૂઆત. બાલ યુવક મંડળ. ઓ ભૂંડી જેવા આપણે કઈ નાના કીકા છે? હવે આપણે મોટા થયા, આપણી પર કેટલી મોટી જવાબદારી છે. જવાબદાર યુવક મંડળ. જવાબદારીનો મતલબ એટલે કે આપણે મોટા થઈ ગયા છે. તો મોટા યુવક મંડળ. અલા ભાઈ આપણે એટલા બી મોટા નહીં થઈ ગયા, આપણે વચ્ચેના છીએ. વચ્ચેના યુવક મંડળ. તો અગવામાં જ ઊંચો નહીં આવતો. આપણે કોને લાવીએ છીએ? ગજાનન. તો ગજાનન યુવક મંડળ. પણ ભાઈ મંડળ નક્કી થઈ ગયું, પ્રમુખ બી તો બનાવવો પડે ને. પ્રમુખ બનવાની મારી ઈચ્છા છે. હા જવાડે ઉપર જવાડે. હું લાગે છે આપણું બેનર જોરદાર. બેનર આવી ગયું. પ્રમુખ કેવું લાગે છે ભાઈ? વાહ, બેનર તો બહુ મસ્ત છે. હા મારો ફોટો ક્યાં છે? પ્રમુખ નો ફોટો નહીં લગાવ્યો. ભૂલી ગયો મેં યાર. પ્રમુખ નો ફોટો ભૂલી ગયો. હવે ગોઠવ ભાઈ કઈ. ક્યાં છે મારો ફોટો? પ્રજા, મારી વાત એક સાંભળો. પ્રજા અને રાજા હારા લાગે? ની હારા લાગે. રાજા તો અલગ હોય, અલગ. આ કારીગર લોક છે. અલગ કરજો છે. હા, આ કારીગર લોક ના પ્રમુખ નું છે. તો મારું તારું તો તું પ્રમુખ ને હું કામ? યાર અતિ નાની છે પ્રમુખ. ચાલો. પ્રમુખ તો છું ને. લોકો ફાળો વધારે ત્યારે જ આપે જ્યારે મોતીચૂરના લાડુ હોય. ના, જ્યારે બાપ્પાનું આગમન મોટું થશે. તો ભાઈ આપણે મસ્ત મોટું ડીજે લાવવું ભાઈ. તોડો ભાઈ આપણે સૌથી પહેલા છે ને આ વગાડવું. બંધ કર. સૌથી પહેલા તો શું ખરતા ડુ ખરતા જ વાગે. બરોબર, એગ્રી. ને હું તો કેવું ભાઈ ડીજે રહેવા દેજે, ઢોલ વાળા લાવીએ. મંડી જે જોવે છે. નાઈસ આઈડિયા. કંઈ પણ લાવો તો મોતીચૂરના લાડુ તો લાવવા જ પડશે. બધું થશે. આપણી ગલીના ટોટલ 45 ઘર છે. બધેથી 5,000 ઉઘરાણું આવ્યું તો કેટલા થયા? બધું કાપ્યા મૂક્યા પછી પણ આપણી પાસે 1 લાખ રૂપિયા વધે. હવે ખબર પડી મોટા લોકો કેમ મેનેજમેન્ટ માટે છે ને લડતા હોય છે. પણ ભાઈ આપણે એવું નહીં કરવું. આપણે કઈ બધા પૈસા ખાઈ નહીં જવું. હા આપણે બચેલા બધા પૈસા છે ને ગરીબોમાં દાન કરી દેશું. એટલે મંડળમાં કઈ નહીં રાખશું. તો 30,000 મંડળમાં નાખી દેવું. ચાલ નહીં બીજું બોલ. અને વિસર્જન થયા પછી મંડળમાંથી બધાને ચાઇનીઝની પાર્ટી.